चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। आज આપણે અધ્યાય ત્રીજો પાદ બીજો પ્રથમાધિકરણ સંધ્યાધિકરણ એમાં આજે આપણે સૂત્રનું શરૂઆત કરવાની છે અને સૂત્ર કરવા શરૂઆત કરતા પહેલા આપણે જે ગઈ વખતે જે જોયું તેનું થોડું આપણે વિહંગાવલોકન જો લઈએ તો ગઈ વખતે આપણે બૃહદારણ્યક ઉપનિષદ ના ચતુર્થ અધ્યાય અને તૃતીય બ્રાહ્મણ ના અંતર્ગત યાજ્ઞવલ્ક્ય અને રાજા જનક સાથે જે સંવાદ થયો તે સંવાદના અંતર્ગત આપણે સમજ્યા કે આત્મા એ સ્વયં પ્રકાશ છે અને તેની સ્વયં પ્રકાશતાનો દૃષ્ટાંત આપતા યાજ્ઞવલ્ક્ય જે આત્મા સ્વપ્નાવસ્થામાં જો હોય એટલે કે જીવ સ્વપ્નાવસ્થામાં જો હોય ત્યારે જીવ સ્વપ્નાવસ્થામાં એટલે કે સંધ્ય અવસ્થા સંધિની અવસ્થા વત હોય છે અને એ સંધિની અવસ્થા જે જ્યારે જીવ પ્રાપ્ત કરે છે ત્યારે એ બંને ઇહલોક અને પરલોક એમ બંને પ્રકારના જે સ્થાન છે તેનો એક સંધિ સ્થાન દ્વારા અનુભવ કરવામાં સક્ષમ થતો હોય છે અને તેમાં બાહ્ય અનુગ્રાહક વિષયોનો અભાવ હોય છતાં પણ તેથી કરીને આત્માની જે સ્વયં પ્રકાશતા છે તે સમજી શકાય છે. તો ત્યાં સંધ્ય સ્થાનનો જે વર્ણન છે એટલે કે જે સ્વપ્ન અવસ્થાનું વર્ણન છે તેમાં સંશય ઉત્પન્ન થાય છે અને એ સંશય નો મૂળતઃ એ જે સંશય છે તે આ અધિકરણનો પણ સંશય છે. એટલે આ અધિકરણનો જે મૂળ જે પ્રયોજન એનો વિષય સંશય પૂર્વ પક્ષ ઉત્તર પક્ષ અને સંગતિ આમ અધિકરણના જે અંગો છે તેમાં વિષય જે છે અધિકરણનો તે મેં અત્યાર સુધી તો સમજાવ્યો કે વિષય આ છે. આ જે આપણે શ્રુતિ વચનો જોયા બૃહદારણ્યક ઉપનિષદીય જે શ્રુતિ વચનો જોયા અને એનો જો અર્થનો અનુસંધાન કર્યો ગઈ વખતે તે શ્રુતિ વચનો વિષય છે અને એમાં સ્વપ્ન અવસ્થા જે સંધ્ય અવસ્થા જે છે સંધ્ય સ્થાન અથવા સ્વપ્ન સ્થાન અથવા સ્વપ્ન અવસ્થા એ જે અવસ્થા છે તેના વિષયક એક સંશય આવે છે કે અને સંશયમાં પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષ ને પછી સંગતિ એમ કરીને અધિકરણનો પ્રારંભ થાય છે. તો સ્વપ્ન જે છે તે મિથ્યા છે કે સત્ય છે? તો આ સંશય પ્રાપ્ત થતા અધિકરણના અંગતયા સંશય આ છે કે સ્વપ્ન મિથ્યા છે કે સત્ય છે અને એ
સંશય મિથ્યા અથવા સત્ય પ્રાપ્ત થયા બાદ પૂર્વ પક્ષ કહે છે કે સ્વપ્ન અવસ્થા જે છે તે સત્ય છે, અને પછી પૂર્વ પક્ષ જે છે તે અન્ય શ્રુતિ વચનોનો પણ પ્રમાણ આપીને તે સિદ્ધ કરવાનો, એ સિદ્ધાંતને સિદ્ધ કરવાનો પ્રયાસ કરે છે. અને સિદ્ધાંતી કહે છે એટલે કે શ્રી મહાપ્રભુજી અથવા વ્યાસ, આ સિદ્ધાંતી કહે છે કે સ્વપ્નાવસ્થા એ મિથ્યા અવસ્થા છે, મિથ્યા અવસ્થા. અને સંગતિમાં એ સર્વશાસ્ત્રનો પ્રમાણ અને અન્ય શાસ્ત્રનો પ્રમાણ ઇત્યાદિ એ પ્રસ્તુત કરે છે. તેથી એ ઉત્પન્ન થાય છે કે સ્વપ્નાવસ્થા અને સ્વપ્નાવસ્થસ્થ જગત જે છે, જે ઉત્પન્ન થાય છે, જે ત્યાં એમ કહે છે કે સ્વયં વિહત્ય સ્વયં નિર્માય, જે ગઈકાલે આપણે જોયું હતું કે સ્વયં વિહત્ય સ્વયં નિર્માય, તો એ જે ન રથા ન તત્ર રથ યોગા વગેરે વગેરે એ જે વર્ણન કરવામાં આવ્યું છે સ્વપ્નાવસ્થામાં, અને જે આત્માનો જે વર્ણન, તે સર્વ પ્રકારમાં વર્ણનમાં એ અનુસાર તો સ્વપ્નાવસ્થામાં એ મિથ્યા સૃષ્ટિ જ ઉત્પન્ન થાય છે, એટલે કે ત્યાં વિવર્તાત્મક વિદ્યાત્વ જે છે માત્ર, તેમ સિદ્ધાંતિનું કહેવું છે. તો આ એક પ્રકારનો અધિકરણ અર્થ છે, સંધ્યા અધિકરણ. અને એ અધિકરણ આપણે હવે અત્યારે શરૂ કરીએ. આપણે અધિકરણ સૂત્ર, સોરી, તો અધિકરણમાં સૂત્ર છે કેટલા સૂત્ર છે? સૂત્ર 6 સૂત્ર છે આ અધિકરણમાં, સંધ્યાધિકરણ. અને એમાં પ્રથમ સૂત્ર જે છે એ પૂર્વ પક્ષી સૂત્ર છે. બધાને ખ્યાલ છે કે પૂર્વ પક્ષ સૂત્ર એટલે શું, કે જ્યાં એમાં સિદ્ધાંતિનો વર્ણન ન હોય, સિદ્ધાંતનો વર્ણન ન હોય, માત્ર પૂર્વ પક્ષનો જ વર્ણન હોય. તો પૂર્વ પક્ષને વધારે વિવેચન કરતો આ સૂત્ર છે. તેથી કરીને આ પૂર્વ પક્ષ સૂત્ર કહેવાય છે. પૂર્વ પક્ષ સૂત્રથી શરૂ કરીએ આપણે. તો સ્વપ્નમાં જે સૃષ્ટિ જે છે તે સ્વપ્ન સૃષ્ટિ સત્ય છે એવું કહેતો પ્રથમ સૂત્ર કહે છે સંધ્યે સૃષ્ટિરાહ હિ. સંધ્યે સૃષ્ટિરાહ હિ. આ પૂર્વ પક્ષ સૂત્ર છે. પૂર્વ પક્ષ, આ સિદ્ધાંત સૂત્ર નથી, એ પહેલા સમજી લેજો, કારણ કે નહીં તો બહુ કન્ફ્યુઝન થઈ શકે છે. ઘણા બધા પછી એવું માની બેસે છે કે સ્વપ્ન સૃષ્ટિ જે છે તે માને સત્ય સૃષ્ટિ છે, તે એવું સૂત્રમાં કહેવામાં આવ્યું છે, પણ આ પૂર્વ પક્ષ સૂત્ર છે. તો સ્વપ્નમાં સંધ્યે સૃષ્ટિરાહ હિ, આ જે સૂત્ર છે તેનો ગુજરાતી હવે ભાષાંતર કરો, અથવા તો પહેલા પ્રથમ તે આ સંધિ વિચ્છેદ કરો ને પછી ગુજરાતી ભાષાંતર કરો. સંધિ વિચ્છેદ કરો. સંધ્યે સૃષ્ટિ આહ હિ. વેરી ગુડ. સંધ્યે સૃષ્ટિ આહ હિ. બરાબર. હવે ગુજરાતીમાં ભાષાંતર કરો. પૂર્વ પક્ષ છે ને એવું કહે છે કે સંધ્યે એટલે કે સ્વપ્નની અવસ્થાની જે સૃષ્ટિ છે ને, એ આ સૃષ્ટિ સત્ય છે હિ એટલા માટે મૂક્યું હશે કદાચ, એવું લાગે છે. કહે છે જો કહે છે હિ એટલે જો ને આ એટલે કહે છે. હા, આ એટલે બરાબર. એક્ઝેક્ટલી. એટલે કે સ્વપ્નસ્થ સૃષ્ટિ સત્ય છે. સમજાયું? આમ ગુજરાતીનો ભાષાંતર થાય છે. અર્થ તૈયાર. હિ એટલે પેલો જકાર નહીં મૂકવાનો
સત્ય જ છે એવું પૂર્વ પક્ષ નથી કહેતો. પ્રસિદ્ધિવાચક છે. પ્રમાણ પ્રસિદ્ધિ દ્યોતક પ્રમાણ પ્રસિદ્ધિ. પ્રમાણ પ્રમાણ પ્રસિદ્ધિ. એટલે સત્ય શબ્દ નથી મૂક્યો સૂત્રમાં, હા, સત્ય નથી મૂક્યો ત્યાં. પણ એ સમજવાની વાત છે. હમ. સંધ્યામાં સૃષ્ટિ કહેલી છે એમ, કહેલી છે એમ. ઈ શબ્દ જે છે પ્રમાણ પ્રસિદ્ધિ. બરાબર. તો હવે એમાં એવું નથી કહ્યું કે સત્ય કહેલી છે કે મિથ્યા કહેલી છે, પણ અહીંયા ઇન્ટરપ્રિટેશન વાઇઝ પૂર્વ એટલે કે અંદર જે ભાષ્ય મળે છે તેના પ્રમાણે આપણે જો ઇન્ટરપ્રિટ કરીએ અર્થનો, તો એમ સમજાશે કે સંધ્યમાં સૃષ્ટિ મિથ્યા છે. સ્વપ્નમાં સોરી મિથ્યા નહીં, જ ઉમેરવાનું. જ હી એટલે જ ગુજરાતીમાં જ. અરે એક મિનિટ, સત્યમાં સૃષ્ટિ છે મિથ્યા નહીં. ના, સૃષ્ટિ જ ઉમેરવાનું. હી એટલે જ ચોક્કસ. મને એક મિનિટ, સ્વપ્નમાં સૃષ્ટિ છે સમજમાં આવ્યું? જકાર તો છે, ઠીક છે, પ્રમાણ પ્રસિદ્ધિ દ્યો તો કહી તો દીધું મેં. હિકા હી શબ્દાર્થ. તો સ્વપ્નમાં ખરેખર સૃષ્ટિ છે. હી શબ્દ જે છે એ પ્રમાણ પ્રસિદ્ધિ દ્યોતક અને ખરેખરના અર્થમાં છે કે ખરેખર સ્વપ્નમાં સૃષ્ટિ છે. તો સૃષ્ટિરાહ, તો સૃષ્ટિ છે. સૃષ્ટિરાહ પ્રમાણ પ્રસિદ્ધથી એ સમજાય છે કે સૃષ્ટિ છે. તો સૃષ્ટિ છે એ નો એ દ્વારા જે સૂત્રનો અર્થ નીકળે છે એ શું છે કે સંધ્યમાં સૃષ્ટિ સત્ય છે, ખરેખર છે. સૃષ્ટિરાહ એટલે અહીંયા પૂર્વ પક્ષી કહે છે સ્વપ્નસ્થ સૃષ્ટિ જે છે સત્ય છે એમ કહે છે પૂર્વ પક્ષી. સિદ્ધાંતિ કહે છે કે સ્વપ્નસ્થ સૃષ્ટિ મિથ્યા છે. સમજમાં આવ્યું? સ્વપ્નસ્થ સૃષ્ટિ સત્ય છે, આ પૂર્વ પક્ષ. તો પૂર્વ પક્ષ કહે છે કે સ્વપ્નસ્થ સૃષ્ટિ છે, આહ સૃષ્ટિરાહ. તો એ હવે કેમ આહ કહે છે, એટલે કેમ એ સત્ય માને છે? સંધ્યામાં સૃષ્ટિ, સંધ્યા એટલે સ્વપ્ન. ફરીથી કહી દઉં, મેં હમણાં કહ્યું હતું કે પેલો જે શ્રુતિ વચનમાં સંધ્ય શબ્દ જે છે શ્રુતિમાં પણ આવે છે. બૃહદારણ્ય કે ઉપનિષદની શ્રુતિમાં પણ સંધ્ય શબ્દ આવે છે. તો સંધ્ય શબ્દ એનો અર્થ મેં તમને ગઈકાલે પણ કહ્યો હતો કે સ્વપ્ન. હવે કેમ કહે છે એ પૂર્વ પક્ષીનો હવે ભાષ્યના પ્રકારથી આપણે જોઈએ કે કેમ પૂર્વ પક્ષી સ્વપ્નમાં જે સૃષ્ટિ જે છે એને સાચી કહે છે. તો ગિરધાજીનો વિવરણ થી શરૂ કરીએ આપણે. एतेन स्वप्न सृष्टि मिथ्या वा सत्या वा इति संशयः. एतेन स्वप्न सृष्टि मिथ्या वा सत्या वा इति संशय प्रदर्शितः. संशय શું હતો અધિકરણનો? કે સ્વપ્નસ્થ સૃષ્ટિ, સ્વપ્ન સૃષ્ટિ મિથ્યા છે કે સત્ય છે? મિથ્યા વા સત્યા? તો મિથ્યા અથવા સત્વા એ સંશય થતા પૂર્વ પક્ષ કહે છે પૂર્વ પક્ષમાં તત્રેતિ.
તત્ર એટલે અહીંયા મૂળ ભાષ્યમાં તત્ર પૂર્વ પક્ષમાં આહો, તત્ર પૂર્વ પક્ષમાં આહ, ત્યાં પૂર્વ પક્ષ કહે છે અને પૂર્વ પક્ષ કહે છે એ કરીને સૂત્ર શરૂઆત કરે છે. એટલે સૂત્ર જે છે સંધ્યે સૃષ્ટિ રાહી એ પૂર્વ પક્ષ સૂત્ર છે, સિદ્ધાંત સૂત્ર નથી. તો તત્ર પૂર્વ પક્ષમાં આહ અને સંધ્યે એટલે કે સંધિ સ્થાન એટલે કે સ્વપ્ન સ્થાન, યાજ્ઞવલ્ક્ય જે કહે છે સંધિ સ્થાન એ. તો સંધ્યે સ્વપ્ને સૃષ્ટિ રાહ અને સંધ્યમ, આ સંધ્યમ શબ્દનો અર્થ કરે છે કે સંધ્યમ ઇતિ એતલ્લોક પરલોકયોઃ સંધૌ ભવમ. એ આપણે ગઈ વખત જોયા હતા ને, ગઈકાલે જ જોયું હતું આપણે. શ્રુતિમાં જ આવે છે ઇહલોક ઇદંચ પરલોકંચ છે ને, જો શ્રુતિમાં જુઓ, શ્રુતિમાં ઇદમ ચ પરલોક પરલોકન સંધ્યંચ પાછું છે. હા, એટલે ઇદમ ચ પરલોક, ઇદં ચ પરલોકન છે. પરલોક અને આલોક એટલે એતલ્લોક અને પરલોક, એતલ્લોક અને પરલોક, આમ બંને લોક નો જે સંધિ સ્થાન જે છે તેને સંધ્ય કહેવાય, સંધ્યમ કહેવાય. એ સંધ્યમ એ સ્વપ્ન સૃષ્ટિ છે. સંધ્યે સ્વપ્ને છે ને, મહાપ્રભુજી કહ્યું છે ને, સંધ્ય એટલે કોણ? સ્વપ્નમાં. હવે કહે છે કે નૈયાયિકૈઃ ઇયમેવ સૃષ્ટિઃ સ્વપ્ને સ્મર્યતે ઇતિ સ્વીક્રિયતે. અચ્છા, હવે જુઓ, પૂર્વ પક્ષી સ્વપ્ન સૃષ્ટિ માં બે ઓલ્ટરનેટિવ છે કે સ્વપ્ન સૃષ્ટિ સત્ય છે કે મિથ્યા છે. એટલે બે ઓપ્શન, બે ઓલ્ટરનેટિવ્સ આવ્યા. સ્વપ્ન સૃષ્ટિ સત્ય છે અથવા તો મિથ્યા છે, બે ઓલ્ટરનેટિવ આવ્યા. અચ્છા, સત્ય હોય તો વળી પાછા બે ઓલ્ટરનેટિવ આવી શકે છે કે જે સ્વપ્નમાં દેખાય છે એ સ્વપ્ન દ્રષ્ટ જે સૃષ્ટિ એ ઇહલોકમાં જે જોયેલું હોય તે જ દેખાય છે. એક ઓલ્ટરનેટિવ એ. આવું તમને બધી પોસિબિલિટીઝ કહું છું, જેટલી પોસિબિલિટીઝ છે. તો સ્વપ્ન સૃષ્ટિની અંદર જો સત્ય હોય તો સત્ય સૃષ્ટિની અંદર પાછી બે પોસિબિલિટીઝ છે. એક પોસિબિલિટી કે જે સ્વપ્ન સૃષ્ટિમાં જે અનુભૂત થાય છે તે ઇહ સૃષ્ટિ, આ જે લોકમાં જે અનુભૂત જે છે તેનો જ વળી પાછો સ્વપ્ન સૃષ્ટિની અંદર અનુભૂત થાય છે. પરલોકનો કંઈ પણ અનુભૂત થતો નથી. યમેવ સૃષ્ટિ સ્વપ્ને સ્મર્યતે. આ પ્રકારનો જે સ્ટેન્ડ છે એ નૈયાયિકોનો સ્ટેન્ડ છે. નૈયાયિકૈઃ યમેવ સૃષ્ટિ સ્વપ્ને સ્મર્યતે. નૈયાયિકો શું કહે છે કે પરલોક જેવું તો કાંઈ છે નહીં, પરલોક જેવું કાંઈ છે નહીં, એટલે સ્વપ્ન સૃષ્ટિની અંદર કોનો સ્મરણ થાય છે? ઇહલોકનો. આ લોકમાં જે અનુભૂત થયું હોય તે સ્વપ્ન સૃષ્ટિની અંદર અનુભૂત થાય. આવું પ્રકારનો નૈયાયિકોનો સ્ટેન્ડ છે. એ પૂર્વ પક્ષી કહે છે કે અમે માનતા નથી પાછા. સમજમાં? એટલે નૈયાયિકૈઃ એમ કહીને કહે છે, પોતાનો સ્વમત નથી પણ એ નૈયાયિક મત છે એટલા માટે. સમજમાં આવે છે? સ્વમત હોય તો સીધો કહી જ દે, પણ સ્વમત નથી પૂર્વ પક્ષનો. એ નૈયાયિકોને
રિફર કરીને કહે છે કે નૈયાયિકોનો આ મત છે, તેથી કરીને સ્વમત નહીં હોય ને અન્ય મત છે પૂર્વ પક્ષીનો. ધ્યાન રાખજો, આ સિદ્ધાંત નથી. વળી પાછું બહુ ટેક કેર રાખવાની છે કે આ સિદ્ધાંત નથી, આ પૂર્વ પક્ષ છે. તો સત્ય સૃષ્ટિ જો હોય તો સ્વપ્ને સ્મર્યતે ઇહલોક ઇયમેવ સૃષ્ટિ સ્વપ્ને સ્મર્યતે. તો આ જ સૃષ્ટિ સ્વપ્નમાં એનો સ્મરણ થાય છે એવું નૈયાયિકોનું કહેવું છે. બાકી પૂર્વ પક્ષી એમ માનતો નથી. ઇતિ સ્વીક્રિયતે. ક્યાં હતું? હા, તો તન્નિરાકરણાर्थम आहु संध्ये स्थाने इति. संध्ये स्थानम इति, संध्ये स्थाने इति. तो संध्ये स्थाने इति जे मूल भाष्यમાં જુઓ, મૂળ ભાષ્યમાં કહે છે कि तस्य वा एतस्य पुरुषस्य द्वेव स्थाने भवत इदं च परलोक स्थानं च संध्यं तृतीयं स्वप्नस्थान इति स्वप्नस्थानम् इति उपक्रम्य न तत्र रथा न रथयोग न पंथानो भवत्यन्त अथ रथान रथयोगान पथः सृजति. आ इत्यादिना सृष्टिराह આવી સૃષ્ટિનો પ્રકાર કહે છે. અને એ સૃષ્ટિનો પ્રકાર કહીને પછી કહે છે સંધ્ય સ્થાને. તો આ જે સંધ્ય સ્થાને છે તેને અહીંયા રિફર કરવામાં આવેલો છે. સંધ્યે સ્થાને, સંધ્યે સ્થાને સૃષ્ટિરસ્તિ યતઃ શ્રુતિ સ્વયમેવ આહ. સંધ્યમાં એટલે કે સ્વપ્ન સ્થાનમાં સૃષ્ટિ છે, કારણ કે શ્રુતિ જાતે જ કહે છે, શ્રુતિ જાતે જ કહે છે કે સંધ્ય સ્થાનમાં સૃષ્ટિ છે, એમ પૂર્વ પક્ષી કહે છે. અને ही જે શબ્દ છે એ પ્રમાણ પ્રસિદ્ધિ દ્યોતકના કારણે યોગ્યાર્થ अर्थ रूप કહેવામાં આવે છે. જો ही युक्तશ્ચયમ अयम युक्तश्च अयम अर्थः. ही શબ્દ જો ही શબ્દ કેમ મૂકવામાં આવે સૂત્રમાં? સૂત્રમાં છે ને સંધ્યે સૃષ્ટિરાહ ही. તો ही શબ્દ જે છે એ શા માટે મૂકવામાં આવ્યો? તો ત્યાં ભાષ્યકાર કહે છે ही युक्तः च अयम अर्थः. આ યુક્ત જ છે અર્થ. કયો અર્થ યુક્ત છે? કેમ કે પ્રમાણ પ્રસિદ્ધ છે, તેથી કરીને પ્રમાણ પ્રસિદ્ધ હોવાના કારણે યુક્ત છે. અને કયો અર્થ યુક્ત છે? કે સંધ્ય સૃષ્ટિ સત્ય છે. આ પૂર્વ પક્ષ ફરીથી. તો સંધ્યસ્થ સૃષ્ટિ જો સત્ય છે, यथैव श्रुतिर्वदति तथैव स्वप्ने दृश्यते देवादि वाक्यानां प्रबोधेपि बाधकाभावात्. तो न चयमेव सृष्टि क्या છે ભાઈ? ન ચયમેવ સૃષ્ટિ આગળ આવે છે ને, ન ચયમેવ સૃષ્ટિ. एक मिनिट. यथैव श्रुति वदति तथैव स्वप्ने दृश्यते देवादि वाक्यानां प्रबोधेपि बाधकाभाव. न चेयमेव सृष्टि तत्र दृश्यते. હા, આ છે ને. હવે જો અહીંયા આ કંઈક તો મિસ્ટેક લાગે છે. તો અહીંયા જુઓ, गिरधरजी ना विवरण नी अंदर गिरधरजी
કોને પોઈન્ટ કરે છે? નૈયાયિકૈઃ યમેવ સૃષ્ટિ સ્વપ્ને સ્મર્યતે ઇતિ સ્વીક્રિયતે તદ નિરાકરણાર્થમ આહુ સંધ્યે સ્થાને ઇતિ. આ જે છે ને એ હોવું જોઈએ ન ચ યમેવ સૃષ્ટિ, એમ હોવું જોઈએ. ન ચ, હા, ન ચ યમેવ સૃષ્ટિ એમ હોવું જોઈએ. તો આ ખબર નહીં અહીંયા સંધ્ય સ્થાને ઇતિ તેનું નિરાકરણ કઈ રીતે થઈ જાય નૈયાયિક મતનો, એ ખ્યાલ નથી આવતો. આવ્યો સમજમાં? પછી સમજમાં આવશે. હમણાં તો હમણાં રહેવા દો, હમણાં પછી સમજમાં આવશે. આખું સમજાવીશ પછી જ સમજમાં આવશે. હમણાં જસ્ટ હોલ્ડ કરો હમણાં આને. પણ આ નૈયાયિકૈઃ યમેવ સૃષ્ટિ સ્વપ્ને સ્મર્યતે ઇતિ સ્વીક્રિયતે જે ગિરધરજી કહે છે કે નૈયાયિક લોકો સ્વપ્નસ્થ સૃષ્ટિ જે છે તેમાં જે દેખાય છે, સૃષ્ટિનો અનુભવ થાય છે, તે આ ઇહલોક જે છે તેમાં જે સ્મરણ કરેલા જે છે અને અનુભૂત છે તે જ તેનો જ થાય છે, પરલોકનો નહીં. સમજમાં આવ્યું? એ હમણાં હું તમને પછી કહીશ કે અંદર શું ગરબડ છે. તો સંધ્યે સ્થાને, હા, ક્યાં તો આપણે સંધ્યે સ્થાને સૃષ્ટિ રસ્તી, સંધ્યમાં સૃષ્ટિ છે. યતઃ શ્રુતિ સ્વયમેવ આહ, શ્રુતિ સ્વયં આવું કહે છે. યુક્તિશ્ચ અયમ અર્થઃ, યુક્તશ્ચ અયમ અર્થ. હવે આ અર્થ જ યુક્ત છે, હિ શબ્દથી એ સમજમાં આવી જાય છે. હિ શબ્દ મૂકવાથી એવું કહેવામાં આવે છે કે આ શ્રુતિ દ્વારા પ્રતિપાદિત હોવાના કારણે આ જ અર્થ ખરેખર સત્ય છે. કેવી રીતે શ્રુતિ કહે છે? તો કહે છે યથા શ્રુતિ વદતિ તથૈવ સ્વપ્ને દૃશ્યતે. દેવાદિ વાક્યાનામ પ્રબોધેપી બાધકા ભાવાત. જો ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ શું કહે છે? જુઓ, કેમ સ્વપ્નસ્થ સૃષ્ટિ સત્ય છે? પ્રથમ આર્ગ્યુમેન્ટ કહે છે પૂર્વ પક્ષી કે યથૈવ શ્રુતિ વદતિ તથૈવ સ્વપ્ને દૃશ્યતે. આ પ્રથમ આર્ગ્યુમેન્ટ શું કહે છે કે જેવું શ્રુતિ કહે છે તેવું જ સ્વપ્નમાં દેખાય છે. યથૈવ શ્રુતિ વદતિ તથૈવ સ્વપ્ને દૃશ્યતે. અને સ્વપ્નમાં જે દેખાય છે કારણ કે દેવો આદિના વાક્યોનો જાગૃત અવસ્થા, પ્રબોધાવસ્થા એટલે કે જાગૃત અવસ્થા. તો જાગૃત અવસ્થામાં એ બાધકા ભાવાત, બાધક થતો નથી. હવે જો સિમ્પલ લેંગ્વેજમાં તમને સમજાવશું કહે છે. પૂર્વ પક્ષી એમ કહે છે કઈ રીતે ખબર પડે કે આ સ્વપ્ન સૃષ્ટિ સાચી છે કે ખોટી છે? પૂર્વ પક્ષી કહે છે પહેલા તો શ્રુતિ કહે છે. એમ કઈ શ્રુતિ કહે છે? પરલોક તસ્ય વા એતસ્ય પુરુષસ્ય દ્વે એવ સ્થાને ભવત ઇદં ચ પરલોકં ચ સંધ્યમ તૃતીયમ સ્વપ્ન સ્થાનમ ઇતિ ઉપક્રમ્ય વગેરે વગેરે. ત્યાં સ્વયં નિર્માય સ્વરમ વિહત્ય વગેરે વગેરે કહીને શ્રુતિ એમ સ્વપ્ન સ્થાનની સૃષ્ટિ કહે છે. અને એમાં પૂર્વ પક્ષી કહે છે કે જો એ મિથ્યા હોત, માની લો કે મિથ્યા છે સ્વપ્ન સૃષ્ટિ, જો મિથ્યા હોત તો સ્વપ્નમાં પછી એ જાગૃત અવસ્થામાં આવે, સ્વપ્ન અવસ્થા બાદ કોઈ વ્યક્તિ, તો મિથ્યા હોય તો એને યાદ કઈ રીતે રહી જાય છે? પ્રબોધેપી, જ્યારે એ જાગૃત થઈ જાય
તો એને યાદ આવે છે કે ઓહો મેં તો આનો સ્વપ્ન જોયો. તો મિથ્યા હોય તો યાદ કઈ રીતે રહે? સત્ય હોય તો જ યાદ રહે એમ કહે છે પૂર્વ પક્ષી. અને ઉપરથી કહે છે દેવાદિ વાક્યા નામ. દેવાદિ વાક્યા નામ એટલે સ્વપ્નમાં અમુક વખતે દેવ ઇત્યાદિનો સ્વપ્નમાં આદેશ આવે છે કે દર્શન થાય છે ઇત્યાદિ દેવનો. તો સ્વપ્ન સૃષ્ટિ જો મિથ્યા હોય તો દેવ પણ મિથ્યા થઈ ગયો, દેવ દર્શન પણ મિથ્યા થઈ ગયો. અને જો મિથ્યા હોય તો દેવ દર્શન બાદ, સ્વપ્નમાં દેવ દર્શન બાદ જાગ્રત અવસ્થા એની જ્યારે થઈ જાય તો એ ભૂલી જવો જોઈતો હતો. ભૂલતો નથી પાછો, તેમ યાદ આવે છે કે જો મેં સ્વપ્નમાં આ જોયું હતું, એવું પાછું કહેતો પણ હોય છે જાગ્રત અવસ્થામાં. તો જો એ મિથ્યા હોય તો ભૂલે તો યાદ કઈ રીતે આવે છે, રિકોલ કઈ રીતે કરી શકે છે મિથ્યા હોય તો? અને મિથ્યા જો હોય સ્વપ્ન સૃષ્ટિ, તો દેવ મિથ્યા થઈ જાય, દેવ દર્શન મિથ્યા થઈ જાય, દેવ અનુભવ મિથ્યા થઈ જાય. અને પુરાણમાં તો ભરી ભરીને એવા પ્રસંગો છે કે દેવ સ્વપ્નમાં દર્શન આપે. તો બધી જગ્યાએ દેવ દર્શન, દેવ સંવાદ વગેરે વગેરે બધું મિથ્યા જો હોય તો બધા મિથ્યા ગણી થઈ જાય. અને જો બધું મિથ્યા થઈ જાય તો સમગ્ર જે પુરાણ વગેરેની કથાઓ છે મિથ્યા થઈ જાય. તેથી કરીને પૂર્વ પક્ષી કહે છે કે સ્વપ્નસ્થ સૃષ્ટિ સત્ય છે, મિથ્યા નથી. આ પ્રથમ આર્ગ્યુમેન્ટ સમજમાં આવી? આર્ગ્યુમેન્ટ હા ક્લિયર? હા. અને આ લોક માટે કહ્યું ને, આ લોક માટે, પરલોકની વાત નથી કરતા હે ને હજી? ના ના, દેવ દર્શન થાય તો પરલોકનો પણ અનુભવ તો થશે જ ને. હા, દેવ દર્શનમાં થશે. તો પછી ધોરભાઈ આ જે શ્રુતિ કઈ ને તત્રે ન તત્ર રથા ન રથ યોગા, એ તો આ લોકની જ લાગે છે. કારણ કે તો એમ કે એને પંથ દેખાય, રથ દેખાય, એમાં તો પરલોકનું કઈ નથી દેખાતું હે ને રથમાં તો. પરલોકની પણ હોઈ શકે અને આલોકની પણ હોઈ શકે. ન તત્ર રથાહ ન તત્ર રથ યોગાહ ન રથ યોગાહ વગેરે વગેરે. પરલોકની પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે. કહેવાનો મતલબ એ છે, કહેવાનો મતલબ એ છે જો એ મિથ્યા હોય તો દેવ મિથ્યા થઈ જશે, દેવ દર્શન મિથ્યા થઈ જશે. દેવ નહીં પણ દેવ દર્શન. દેવ દર્શન તો મિથ્યા થઈ જશે ને, દેવ આજ્ઞા મિથ્યા થઈ જશે. ક્યાંક ક્યાંક તો પુરાણમાં તો એવું પણ આવે છે કે દેવ સ્વપ્નમાં આજ્ઞા આપે કે હું તમારા ઘરે પુત્ર રૂપે પ્રકટ થઈશ. તો એ આજ્ઞા મિથ્યા કરવી, કેમ કે સ્વપ્ન સૃષ્ટિ મિથ્યા છે. તો શું કરવું? એથી કરીને પૂર્વ પક્ષી કહે છે કે મિથ્યા ન ગણવી, સત્ય ગણવી. હવે ક્લિયર? હા હા. હવે એ ગણીએ કે સ્વપ્ન સૃષ્ટિ મિથ્યા નથી, સત્ય છે. તો સ્વપ્નમાં કરેલા જે પાપ પુણ્ય છે એ પણ ગણવા પડશે. પછી આપણે સાચા ગણવા પડશે. સ્વપ્નમાં પાપ પુણ્યાદિ જો કર્મ કરવા અને એનાથી જે ઉત્પન્ન થતો જે અનુશય, દ્રષ્ટાદ્રષ્ટ, અદ્રષ્ટ, એ પણ સાચો ગણવો પડશે. હવે એ સાચો ગણીએ તો આખી પ્રક્રિયા જે કર્મકાંડની છે ધ્વસ્ત થઈ જાય છે. પ્રોબ્લેમ આવે છે. સ્વપ્ન સૃષ્ટિ સાચી ગણો, કશો વાંધો નથી. પ્રોબ્લેમ શું આવે છે કે જે આખી સિસ્ટમ સેટઅપ કરાય છે કર્મકાંડની, કે જેમાં અનુશય,
દેહથી થતા જે પુણ્ય પાપ પુણ્યાદિ જે છે તે તો પછી સ્વપ્નમાં પણ પછી એ સ્વપ્નમાં થતા કર્મનો પણ પાછો અદૃષ્ટ પ્રાપ્ત થવો જોઈએ તો કારણ કે એ સત્ય છે પાછું. તો સ્વપ્નમાં કોઈનું મર્ડર કરી દો તો એ પાપ લાગવો જોઈએ તમને. એ પાછી પાપ લાગે તો એ તો દેહનો થોડી, એ દેહના કારણે થોડી થયું. એ તો કોણ જાણે કેમ થતો હશે, એવા સ્વપ્ન આવતા હશે. એવા સ્વપ્ન જો કદાચ ભૂલે ચૂકે રેન્ડમલી આવી જાય, મર્ડર કરવાના સ્વપ્ન જે આપણા કંટ્રોલમાં જ નથી, એવા કર્મના ફલ પ્રાપ્ત થવાનો અવસર પ્રાપ્ત થઈ જાય કે જે આપણા કંટ્રોલમાં નથી. એવા કર્મો, જ્ઞાન ઈચ્છા પ્રયત્ન વગરના જે કર્મો જે છે એવા કર્મોને પણ આપણને પાપ ઉત્પન્ન થવાનો પ્રસંગ આવી જાય. કારણ કે કર્મ તો શું છે? જ્ઞાન ઈચ્છા પ્રયત્ન હોય. જ્યાં આપણી જ્ઞાન હોય, જ્યાં આપણી ઈચ્છા હોય અને જ્યાં આપણો પ્રયત્ન હોય, જ્ઞાન ઈચ્છા પ્રયત્ન આ ત્રણેય મિશ્રિત જ્યારે વેદના કર્મો સાથે થાય તો જ કર્મને કર્મ કહી શકાય. ઇનવોલેન્ટરીલી થતો શ્વસન ક્રિયા એ કઈ કર્મ ન કહેવાય, કેમ કે એમાં જ્ઞાનેચ્છા નથી. એ તો ઇનવોલેન્ટરી ચાલ્યા જ કરે છે ક્રિયાવત. એનો પાપ પુણ્ય થોડી લાગે. તમે શ્વાસ કેમ લો છો? પાપ લાગે એવું ના લાગે. પાપ પુણ્યાદિ ક્યારે લાગે? જયારે જ્ઞાનેચ્છા પ્રયત્ન હોય ત્યારે. સમજમાં આવે છે? સ્વપ્ન સૃષ્ટિ જો સાચી ગણો તો જ્ઞાનેચ્છા પ્રયત્ન ન હોવા છતાં પણ કરેલા કર્મો સ્વપ્નમાં એનો અદૃષ્ટ પ્રાપ્ત થવો જોઈએ. અને જો એનો અદૃષ્ટ પ્રાપ્ત થાય જીવને, તો કર્મનો જે સેટઅપ છે આખો એ ધ્વસ્ત થઈ જતો હોય છે. સમજમાં આવી? આ જો સ્વપ્ન સૃષ્ટિને સાચી માનો તો પ્રોબ્લેમ આ છે. અને ન માનત પ્રોબ્લેમ પાછી બીજી છે કે દેવાદિ વાક્યા નામ, એનું શું કરવું? દેવ વાક્ય જે અનુભૂત થાય છે સ્વપ્ન સૃષ્ટિની અંદર, એનું શું કરવું? સાચું માનવું કે મિથ્યા માનવું? એને જો સાચા માનતા હોય તો અન્યને પણ સાચા માનો. એને મિથ્યા માનતા હોય તો બધા અન્યને પણ મિથ્યા માનો. મિથ્યા માનો તો દેવ વાક્યને મિથ્યા થઈ જશે. સાચી માનો તો કર્મકાંડને પ્રોબ્લેમ છે. સમજમાં આવી ગયું ને પ્રોબ્લેમ? આપણે જનરલી સપના તો રેન્ડમલી જ આવતા હોય છે આપણને, અને રેન્ડમલી આવતા હોય છે ને આપણો કંટ્રોલ નહીં હોતો. પહેલી વાત તો એ, સ્વપ્નમાં આપણો કંટ્રોલ હોય કે આપણે ચાલો આજે તો મજાનો સ્વપ્ન જોઈએ, આપણે મજા આવશે. નાના કોઈ પર ગુસ્સો કરે તો રાતે ઉતારી દેવાની ઈચ્છા થઈ જાય એવું. મર્ડર કરી દો સ્વપ્નમાં કોઈનું મર્ડર કરી દો તો પછી એનો પણ પાપ લાગવો જોઈએ. સમજમાં આવ્યું? બરાબર. તો ભાઈ પ્રોબ્લેમ છે ને. આવી રીતે જો સમજીએ તો કે સ્વપ્નસ્થ સૃષ્ટિ સત્ય છે તો પ્રોબ્લેમ છે. સ્વપ્નસ્થ સૃષ્ટિ મિથ્યા હોય તો વળી એ પ્રોબ્લેમ છે પાછી. બંને બાજુ પ્રોબ્લેમ. પણ સિદ્ધાંતિ કહે છે કે સ્વપ્ન સૃષ્ટિ મિથ્યા છે. એ આપણે જોઈશું કઈ રીતે એ બધું સમાધાન કરે છે. અત્યારે તો પૂર્વ પક્ષ ચાલે છે. પૂર્વ પક્ષ જુઓ. યથૈવ શ્રુતિર વદતિ તથૈવ સ્વપ્ને દૃશ્યતે દેવાદિ વાક્યાનામ પ્રબોધેપી બાધકા ભાવાત. પ્રબોધેપી એટલે કે જાગ્યા બાદ, જાગરણ બાદ, સ્વપ્ન અવસ્થાથી બહાર આવ્યા બાદ જે જાગૃત અવસ્થા થાય ત્યારે જાગૃત અવસ્થામાં જેને સ્વપ્ન આવ્યા છે એને ખબર પડે છે કે મેં આનો સ્વપ્ન જોયો. મારા સાથે એક્સેપ્શનલ કેસ છે. મને એક પણ સ્વપ્ન યાદ નથી રહેતો, કંઈ પણ નહીં. એટલે આ મારા સાથે તો આ ખોટું સ્ટેટમેન્ટ છે. મને એક પણ સ્વપ્ન યાદ નહીં રહેતું.
મને સપનું જ નથી આવતું, ઊંઘી ઊંઘી સીધું. મહાન સુખી વ્યક્તિ છે જો તમને સ્વપ્ન જ ના આવતા હોય તો. ખરેખર સપના નથી આવતા, સ્વીચ પાડવામાં કદાચ ટાઈમ લાગે, એક પહેલા તો ઊંઘી જાય. ઊંઘી જ એ મહાન સુખી વ્યક્તિ કહેવાય જેને સ્વપ્ન જ ના આવે. મને સ્વપ્ન આવે છે એટલું ખબર છે મને, તો કોના સ્વપ્ન આવ્યા હતા અને શું થયું તું બધું ભૂલી જવું, મને યાદ જ ના હોય. ભાઈ તો આપણને જયારે એ સ્વપ્ન અવસ્થામાં હોય તો મોસ્ટલી નાઇટ દરમિયાન 80% સ્વપ્ન અવસ્થા હોય છે, બાકી 5-10% ડીપ સ્લીપ હોય ખરી એમાં રેન્ડમલી. હા, એ હવે એ તો કોને કેવી મેજર કરવું, એ તો કોઈ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને તો મેજર કરી શકે બ્રેનની એક્ટિવિટી. બરાબર. હા, પણ ડીપ સ્લીપ બહુ બેસ્ટ બ્રેન માટે. મારે યોગી લોકો 5-10 મિનિટ લઈ લે તો આખું મન લગાવી કન્ટિન્યુઅસ કામ કરી શકતા હોય, કેમ કે ડીપ સ્લીપમાં કમ્પ્લીટલી પેલું રેસ્ટ બ્રેન છે ને તે મોસ્ટ ઓફ શટડાઉન થઈ જતું હોય છે ડીપ સ્લીપમાં, એટલે બહુ સારું રહે છે. સ્વપ્નમાં શું છે, જો એક્ટિવિટી કર્યા કરે બ્રેન સ્વપ્નમાં. ડીપ સ્લીપ શું છે કે એને રિફ્રેશ થઈ જાય બોડીને, આખી બ્રેન સિસ્ટમ બોડી રિફ્રેશ કરી દે. તો ડીપ સ્લીપ જો લો તો ઘણું સારું. મારા તો ભાગ્યમાં કદાચ હશે જ નહીં ડીપ સ્લીપ, મને તો ડીપ સ્લીપ થતું જ નથી. કોમ્પ્યુટરમાં હોય છે ને સ્લીપ અથવા તો હાઇબરનેટ, એટલે પેલું જે કરે છે સ્લીપ વાળું કન્ટિન્યુઅસ ચાલુ હોય છે, પેલું કરે પ્રોસેસર જ્યારે બંધ થઈ જાય ત્યારે પેલું અવાજ બંધ થઈ જાય, એટલે મતલબ એ ટાઈપનું ડીપ સ્લીપમાં જતું રહ્યું. હા, પણ હવે પ્રોબ્લેમ શું છે કે જ્યારે હું એમ કહું કે મને ડીપ સ્લીપ નથી, એનો મતલબ કે હું જાગતો તો એટલે મને ખબર પડી કે મને ડીપ સ્લીપ નથી, નહીં તો મને ડીપ સ્લીપ નથી એ પણ ખબર ના પડે ડીપ સ્લીપમાં. તો ડીપ સ્લીપ હશે તો ખરી અમુક સેકન્ડ કે અમુક મિનિટ્સ તો દરેક જણ ના આવે એવું હોય છે. હા, હશે, પણ એ આપણને ખ્યાલ નથી રહેતો કારણ કે આપણો અહંકાર તે વખતે એક્ટિવ નથી રહેતો ડીપ સ્લીપમાં. બરાબર. છતાં જ્ઞાન આપણને રહે છે કે બહુ સારી રીતે સૂયો આજે, એમ જ્ઞાન આવી જાય છે કે ડીપ સ્લીપ જો હોય ને તો સવારે ઉઠો તમે પ્રબોધ થાય ત્યારે આપણે એટલું તો જ્ઞાન રહે છે કે બહુ સારી ઊંઘ આવી આજે, એટલું ખબર હોય છે આપણને. મારે એક વાત છે ને, આ 1-2 વખત મેં સ્લીપ ડિસઓર્ડરનું ટેસ્ટ કરાવડાવ્યો હતો, એટલે મને એટલી ખબર છે. એટલે મને એવું હતું કે મને સ્લીપ ડિસઓર્ડર છે, એટલે પેલું ડોક્ટરે થોડું લખાવડાવ્યું હતું. તો એ લોકો એક મશીન આખી રાત રાખે એ લોકો ત્યાં મને, ને પછી બધું મૂક્યા આખા શરીર પર, અને પછી એ લોકોએ ટેસ્ટિંગ કર્યા પછી મેં રિપોર્ટ આપ્યો. ડોક્ટર કે તમારે કોઈ સ્લીપ ડિસઓર્ડર નથી, તમને બરાબર છે. પણ તો એવું મને એવું લાગ્યા કરે કે ભાઈ ઊંઘ નથી આવતી, પહેલા પરફેક્ટલી તમે ઊંઘ આવે, એટલે એ ખબર નહીં લોકો કેવી રીતે જોતા હશે કે બધી એરિયા પર બધું મૂકીને લોકો ટેસ્ટ કરતા હોય. પણ ત્યાં તમને ઊંઘ આવી ગઈ હતી ને મિતેશભાઈ, કારણ કે મેં કરાવ્યું છે એટલે કહું છું. ત્યાં તમને જે સુવાડ્યા હોસ્પિટલમાં ત્યાં તમને આખી રાત ઊંઘ આવી ગઈ હશે, હે ને? ત્યાં કઈ સપનું બપનું નહીં જાયું હોય મોટા ભાગે તો. બીક ના મારે એવું થઈ જાય કે હવે ના, એટલે પણ એની વાત છે કે જે સ્લીપ ડિસઓર્ડર હોય ને તો સમટાઈમ્સ આને એના કેસમાં એવું હતું કે એને સી સ્કીપ્સ ધ બ્રીથિંગ ફોર કપલ ઓફ સેકન્ડ્સ, એવું એનું ફાઇન્ડિંગ આવ્યું. એપનિયા કહેવાય એને. એટલે સ્લીપ એપનિયા. હા, એ પણ પાછું કે એટલા બધા સૂતા થઈ ગયા કે શ્વાસ લેવાનું ભૂલી ગયા. કપલ ઓફ સેકન્ડ્સ પછી પાછું આવે. એટલું સવાર ઉઠું ને હાય જગાડી દીધું, કે હજી ગઈ નથી એવું લાગે એમ. કારણ કે ઊંઘમાં તો કશી ખબર જ ના પડે ને, કશું થાય નહીં એટલે. હા, એ એપનિયા બહુ ભયંકર છે. એટલું બધું સ્લીપ આવી જાય કે ભૂલી જ જાવ શ્વાસ લેવાનું. હા, ભૂલી જવાય. એટલે જાતે થઈ જતું હશે એવું ને, સિસ્ટમથી. સિસ્ટમ જ હશે. સ્લીપમાં તો શું છે, બ્રેન કંટ્રોલ કરી દે ને સિસ્ટમને. બ્રેનમાં જો થોડો ઘણો કંઈક પ્રોબ્લેમ હોય ને સર્કિટમાં, તો પછી એ શ્વાસ લેવાનું જે ઇન્વોલન્ટરી એક્શન છે એ પણ પાછી બંધ થઈ જતી હોય. એમાં ડિસઓર્ડર હોય ને તો એ લોકો પછી કહે કે આને સ્લીપ એપનિયા છે. બરાબર. મને ઉઠવું છે, મને ઊંઘ જ ના આવે, પ્રોબ્લેમ એ છે.
એ ખરાબ ને બહુ ઊંઘ આવે એ ખરાબ મને બહુ જ ઊંઘ આવે તો મને આવે પણ બહુ ઓછી આવે આવે પણ ઓછી આવે એટલી બધી નહીં તો સ્લીપ જે સ્વપ્ન સૃષ્ટિ છે આપણે બધાની સ્લીપના સિમ્પટમ્સ નથી ડિસ્કસ કરવા પણ જે સ્વપ્ન સૃષ્ટિ છે એમાં સવારે જાગ્યા બાદ એ યાદ રહે છે કે નહીં કે આ સ્વપ્ન આવ્યા એટલે એ પૂર્વ પક્ષી કહે છે કે તેથી કરીને સ્વપ્નની સૃષ્ટિ સાચી નહીં તો યાદે ના આવવા જોઈએ એમ પછી કહે છે न चेयमेव सृष्टिः तत्र दृश्यते न तत्र रथः इत्यादिना निषेधात् આજ સૃષ્ટિ દેખાય છે એવું નથી પાછું એમ કહે છે આજ સૃષ્ટિ દેખાય છે એમ નથી પરલોક સૃષ્ટિ પણ દેખાઈ શકે તો તમે નૈનાબેન કહેતા હતા ને એ સાચું છે તમે કહેતા હતા ને કે ન તત્ર રથ યોગાહ જે છે આવે છે જો એનું વર્ણન કારણ કે એમાં તો પલ્લોક જેવું કઈ લાગતું જ નથી અહીંયા જ રથ ને એનો રસ્તો છે હા એટલે મારી ભૂલ થઈ એટલે આજ જે આ તો અહીંયા કહે છે જ્યાં આમ કે ન તત્ર રથાહ ન તત્ર રથ યોગા વગેરે વગેરે તો ત્યાં કહે છે ન તત્ર રથાહ ઇત્યાદિના નિષેધાત ન ચેયમેવ સૃષ્ટિ તત્ર દ્રશ્યતે તો ત્યાં આજ સૃષ્ટિ દેખાય છે એવું નથી પાછું ન તત્ર રથા ન તત્ર રથ યોગા વગેરે વગેરે પરલોક સૃષ્ટિ પણ ત્યાં કહે છે એટલે આ સૃષ્ટિમાં રથ રથ યોગ વગેરે વગેરે હોઈ શકે છે પણ પરલોકમાં એવું જરૂર નથી કે બધું જ હોય એટલે અહીંયા એમ કહે છે કે આ સ્વપ્નમાં જે દેખાય છે એ જરૂરી નથી કે બધું આ લોકમાં થતું જ દેખાય સ્વપ્નમાં પરલોકમાં થતી જે સિચ્યુએશન પરલોકમાં જે થતો જે અનુભવ છે તે પણ અનુભવ થઈ શકે છે પરલોક સૃષ્ટિ તેથી કરીને અહીંયા કહે છે કે નૈયાયિકોનો મત માનવા યોગ્ય નથી નૈયાયિકો એમ કહે છે કે જે અહીંનું હોય એ જ દેખાય તો ત્યાં શ્રુતિ નિષેધ કરે છે એમ કહે છે પૂર્વ પક્ષી કે ન તત્ર રથાહ ન તત્ર રથ યોગાહ વગેરે વગેરે તો એ પૂર્વ પક્ષી એમ કહે છે કે ન તત્ર ન નેગેશન કર્યું ને કે નથી 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 એ નેગેશન કોનું કર્યું કે માત્ર લૌકિકનો નહીં પણ કિંતુ પરલોકનો પણ એનો એવી રીતે નેગેશનનો અર્થ લેવો એમ પૂર્વ પક્ષી કહે છે એટલે અહીંયા પૂર્વ પક્ષી કહે છે કે નિષેધાત તેથી કહે છે શ્રુતિવાદીનામ શ્રુતિરેવ પ્રમાણ કિમ પુનરઅનુભવ સંવાદિની તસ્માત સ્વપ્ને સૃષ્ટિરસ્તિ તો કહે છે શ્રુતિવાદીઓનો તો આ જ સ્ટેન્ડ હોવો જોઈએ કે જે શ્રુતિ કહે ને જ પ્રમાણ માને તો અનુભવમાં મળે વાત શ્રુતિ અને અનુભવ બંને જો એની એક વાક્યતા થતી હોય તો એ જ પ્રમાણ ગ્રહણ કરવા યોગ્ય છે કે જ્યાં શ્રુતિ અને અનુભવ બંને મળતા હોય કન્સિસ્ટન્સી આવતી હોય તેથી કરીને પૂર્વ પક્ષી કહે છે કે સ્વપ્નસ્થ સૃષ્ટિ સત્ય છે સમજમાં આવ્યું કારણ કે અનુભવમાં પણ એવું આવે છે અને શ્રુતિ પણ કહે છે એટલા માટે તો આ સૂત્ર પૂરો થયો સંધ્ય સૃષ્ટિરાહ હિ પ્રશ્ન છે કોઈ
બોલો, કોઈ છે પ્રશ્ન? ના. તો નેક્સ્ટ ટાઈમ થી આપણે હવે સિદ્ધાંત સૂત્ર લેવાનું શરૂ કરશું. સિદ્ધાંત સૂત્રમાં એ વિષયની ચર્ચા થશે કે ત્યાં ભલે આ બધું હોય છતાં પણ સ્વપ્ન સૃષ્ટિ મિથ્યા છે અને કઈ રીતે દેવાદી વાક્યનો પણ ત્યાં સત્યતા સિદ્ધ કરવી, ત્યાં એ સર્વકાયનો જે ઉપપત્તિ અને નિરાકરણ જે છે તે સત્યત્વવાદનો, તે સ્વપ્ન સૃષ્ટિનો સત્યત્વવાદનું નિરાકરણ કરશે મહાપ્રભુ. સ્વપ્ન સૃષ્ટિની અંદર મિથ્યા સૃષ્ટિ છે. આજે આપણે સ્વપ્ન કહીએ છીએ એ આમાં આ લોકો પૂર્વ પક્ષ આધિદૈવિક આધિભૌતિકતા અનુસંધાનમાં નથી આવતું, એવું ખરું કે એને આવી શકે, લઈ શકાય કે જે આપણે અંતઃકરણથી થાય છે તો આધિભૌતિક દ્રષ્ટિએ આધ્યાત્મિક અથવા આધિદૈવિક તરીકે તો અલગ થઈ શકે ને, એવું ખરું ને? સમજો નહીં હું. એટલે જે અત્યારે આપણે મન બુદ્ધિ ચિત્ત અહંકારથી જે આપણને આવે છે કે જેમ રીતે સ્વપ્ન આવે છે એ લીધે આધિ ભૌતિક રિલેટેડ સ્વપ્ન ખરું, પણ આધિ દૈવિક રિલેટેડ નહીં, એવું કહી શકાય એમ? હા, દેવાદી વાક્ય જે છે એ બધા આદિદૈવિક કહેવાશે. હા હા, કેમ કે એ તો આધિદૈવિક તો પ્રભુની ઈચ્છા હોય અથવા તો દેવની ઈચ્છા હોય તો શક્ય બને. આધિ ભૌતિક તો આપણે કંટ્રોલ છે નહીં, એટલે એ જનરલી આવતા હોય. હા, બરાબર. ભલે અહીંયા રાખીએ. દશરથભાઈ લઈ લો આશ્રયનો. દ્રઢહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવીન અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણ केरो, साधन और नहीं आकली में जासो होय निवेरो, सूर्य का कहे दिव्य धरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरण केरो, दृढ़ चरण केरो भरोसो, दृढ़ चरण केरो. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्मे महारानी की जय, श्री द्वारिकाधीश की जय. सर्वे वैष्णव ने जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.